તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. આજે તારીખ છે 30 માર્ચ 2026 ને ગાઈસ આપણે હવે ચાલતા કડા નીકળી ગયા છે. તો ગાઈસ આપણે હવે પાખરથી કડા જવા માટે પેદલ નીકળી ગયા છે અને આપણે પાખરથી હું એકલો છું અને આગળથી આવે છે આપણે મિત્ર, તે ગઢ ભેગા થશે. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈસ આપણે હવે નાઇટના 8 વાગી ગયા છે ને આપણે હવે પરવીનસિંહ ને પલુ ને ચંદન ને બધા આવી ગયા છે ને આપણે મળી ગયા છે ગઢમાં અને આપણે હવે ભેગા થઈને હાલવાનું ચાલુ કરી દીધું છે. તો જય સધીમાં મિત્રો. જય સધીમાં. અમે કડાધામ નીકળ્યા છે પગપાળા યાત્રા દર્શન કરવા માટે. અમે ડીસાથી પગપાળા ડાયરેક્ટ કડા જઈશું. 3 દિવસનો રૂટ છે અને 100 કિલોમીટર થાય છે. અને કોમેન્ટમાં લખજો જય સધીમાં. તો જય સધીમાં મિત્રો. આપણે બપોરે નીકળી ગયા હતા કડા જવા માટે અને અત્યારે મેથોલ પહોંચી ગયા છે અને રાતના 12 વાગ્યા છે અને આપણે ચાલવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો કે આપણા મિત્ર આવ્યા છે પાછળ. તો ગાઈઝ આપણે હવે સિદ્ધપુર પહોંચી ગયા છે અને રાતે મોડા કરણભાઈના મોમાના ઘરે વાફર રહી ગયા હતા અને આપણે કલુભાઈને આવ્યા છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ ગયા છે પલુ. તો ગાઈઝ બના રહો અમારા બ્લોગમાં. મળીએ હવે આગળ. તો ગાઈઝ આપણે હવે કોહડા પહોંચી ગયા છે અને આપણે આ કૂવા ઉપર નાહવાની સુવિધા કરી દીધી છે. આપણે કરણભાઈ નાવ્યા છે, મોટર ચાલુ છે. તો ગાઈઝ બન્યા રહ્યો અમારા વ્લોગમાં. પરવીનસિંહ નાહવાની તૈયારી કરી રહ્યા છે. મળીએ હવે આગળ. તો ગાઈઝ આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હેડવાનું ચાલુ કરી દીધું છે. ગરમી પડે છે. એકલો વિડીયો મત બનાય, અમારો પણ લે. આપણે આવે છે. તમે નાહ્યા કે મિત્રો? તમે નાહ્યા હવે કેવું લાગ્યું તમને? બહુ મજા આવી ખરેખર. આખું શરીર છૂટું. કેટલા વાગે હેડો? અને આ ચેનલને લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ગમે તે જાણ તે એના વિડીયો આવી જાય. મારે છે કંદુભાઈ. તો ગાઈઝ આપણે હવે કોહડા પહોંચી ગયા છે અને આપણે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો છે. પાલક પકોડોનું. આ બાજુ આપણે કરણથી નાસ્તો કર્યા છે. તો ગાઈઝ મળીએ હવે આગળ. ગાઈઝ આપણે હવે કોયડાથી નાસ્તો કરીને થોડાક આગળ નીકળ્યા એટલે આ બાજુ હાઈવે છે અને હાઈવે ઉપર જ સતી માતા અને ગોગા મહારાજનું મંદિર છે. તમે જોઈ શકો છો, દર્શન કરી લો. અને આ મંદિરે આપણે મિત્રો આરામ કર્યા છે અને આપણે અહીંયા આરામ કરવાનું છે. આરામ કરીને મોડા નીકળીશું 4 વાગ્યા જેવા. તો મિત્રો મળીએ હવે આગળ. જય માતાજી મિત્રો. આપણે હવે ખોડા ચોકડીથી સતી માતાના મંદિરે આપણે આરામ કરીને 2 કલાક જેવો વિસમો ખાઈને આપણે હવે નીકળી ગયા છે પાછા. તમે જોઈ શકો છો કે આપણે ચંદન ને પરવીને આવ્યા છે પાછળ. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. તો જય માતાજી મિત્રો. આપણે દાસદ પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આપણે ચા આવી ગયા છે અને ચા પીવાનું ચાલુ કરી દઈશું હવે મિત્રો. તો મિત્રો મળીએ હવે ચા પીને. હવે ચા ખાઈશું ને પછી આગળ ગોગા મંદિરે દર્શન કરવા જઈશું. તો ગાઈઝ આપણે હવે ચા નાસ્તો કરીને હવે આપણે જઈ રહ્યા છીએ હવે ગોગાધામ દાસજ. તો ગાઈઝ આપણે હવે દાસજ પહોંચી ગયા છે ગોગા મહારાજના દર્શન કરવા માટે. ગોગા મહારાજના મંદિરે તમે જોઈ શકો છો. આ છે આપણા ગોગા મહારાજનું મંદિર. સામને એન્ટ્રી ગેટ છે આ. તો બને રહો અમારા બ્લોગમાં. અમે તમને દર્શન કરાવીશું ગોગા મહારાજના દાસજના. ગાઈઝ આપણે હવે દાસદ ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છે અને મંદિરમાં હવે એન્ટ્રી કરીશું અને અમે તમને હવે ગોગા મહારાજના દર્શન કરાવીશું. તો બને રહો અમારા બ્લોગમાં. આ છે દાસદના ગોગા મહારાજનું મંદિર. તો મિત્રો આ છે આપણા દાસદના ગોગા મહારાજનું મંદિર. દર્શન કરી લો અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. તો ગાઈઝ આપણે હવે બીજા દિવસના શોધનું જમવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પલોને જમ્યા છે. આ બાજુ આપણા બંદર જમ્યા છે. તો ગાઈઝ આપણે હવે મળીએ જમીને. તો જય સધીમાં મિત્રો. આપણે હવે જમીને આગળ નીકળી ગયા છે અને હેડવાનું ચાલુ છે અને આપણે ડીસાથી એક રિક્ષા મંગાવી દીધી હતી
એ રિક્ષા પણ આપણે આવી ગઈ છે અને રિક્ષા પણ આપણે ભેગી થઈ ગઈ છે અને આપણે હેડવાનું ચાલુ છે ગાઈસ. તો મળી હવે આગળ અને આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ કેમ કે વ્લોગ આપણે લાંબો થઈ ગયો છે અને કાલે આપણે દર્શન કરશું એ આવશે બીજા વ્લોગમાં. એટલે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી મિત્રો, મળીએ હવે એક નવા વ્લોગમાં કાલે.